રાજકોટમાં આવેલા પારેવડી ચોકમાં ઇકબાલ નામનો મુસલમાનનો દીકરો એની પત્ની અને બાળકો સાથે એક નાનકડી ઓરડીમાં રહેતો હતો. સંતાનોમાં એને 2 દીકરીઓ અને સૌથી નાનો એક 5 વર્ષનો દીકરો હતો. અને માથે 70 લાખનું દેવું થઈ જાય છે અને લેણદારો મારું કરી રહ્યા હોય છે અને દિવસે ને દિવસે ઘરમાં ગરીબી વધતી જાય છે. એટલે તેઓ પારેવડી ચોક છોડી ભગવતીપુરમાં જતા રહ્યા. એક દિવસ બન્યું એવું કે એના દીકરાને ધગધગતો તાવ ચડે છે. એટલે એની પત્ની બોલી કે લેણદારો તો તમને જ્યારે મળશે ત્યારે મારશે, પણ આ દીકરાને દવાખાને નહીં લઈ જાઓ તો તે મરી જશે. આમ કહી દીકરાને સાયકલ પર લઈને લેણીયાથી છુપાવીને દવાખાને જઈ રહ્યો હોય છે. ત્યાં તો એના લેણદારો એને જતો જોઈ જાય અને એને પકડીને પૂછ્યું, તું પૈસા ક્યારે આપવાનો છે? બોલ. આટલું સાંભળી ઇકબાલ અને એની પત્ની લેણદારોના પગમાં પડીને કહે છે, મેં તમારા પૈસા જરૂર આપી દઈશું, પણ આજે મારો દીકરો બીમાર છે. જો એને દવા નહીં કરાવીએ તો એ મરી જશે. એટલે મહેરબાની કરીને અમને પહેલી તારીખ સુધીનો સમય આપો. આટલું સાંભળતા લેણદારોમાંથી એક ભાઈ બોલ્યો, એને જવા દો. આજે એનો દીકરો બીમાર છે. પહેલી તારીખ સુધીનો સમય આપી જુઓ. એને આમ કહી એના દીકરાની દવા કરાવીને ઘરે ગયો. આમ ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા અને ઇકબાલ રોજ મનમાં ને મનમાં ચિંતા કરવા લાગ્યો કે આટલા બધા પૈસા લાવીશ ક્યાંથી. એવામાં એક રાત્રે ઇકબાલના મનમાં વિચાર આવ્યો છે કે લેણદારોના હાથે મર્યું એના કરતાં હું જાતે જ મારી જિંદગી ચૂંકાવી લઉં. આમ મરી જવાનો વિચાર કરે છે અને ઉઠીને તેની પત્ની અને બાળકોને જોવે અને રડી પડ્યો. રડતી આંખે ઝૂંપડી બહાર ચાલતો થઈ ગયો. ચાલતા ચાલતા પારેવડી ચોક પહોંચે છે. ત્યાં મા મેલડીની નાનકડી દેરી હતી. ઇકબાલ આ દેરી પાસે આવીને રડતા રડતા બોલ્યો, હે માળી, તું હિન્દુઓની માતા છે. માં, તું હિન્દુઓના કામ તો કરે છે, પણ આજે માળી તારે આ મુસલમાનનું કામ કરવાનું છે. હે માળી, હિન્દુ કેવી રીતે પગે લાગે છે એ તો મને નથી આવડતું. આમ 2 હાથ જોડી એટલું બોલ્યો કે હે માળી, હું દેવાદાર થઈ ગયો છું. હું ભિખારી બની ગયો છું અને હમણાં થોડાક સમયમાં હું મરી જઈશ. પણ ઝૂંપડીમાં મારા 3 બાળકો અને પત્ની છે. એનું ધ્યાન રાખજે માળી. મારું દેવું ભરી દે એવું તો નથી કહેતો, પણ મારા બાળકો અને પત્નીનું ધ્યાન રાખજે માળી. આટલું કહી ઇકબાલ ચાલતો હાજી ડેમ જઈને 4 ફૂટની દિવાલ ઉપર ચડીને ખુદાને યાદ કરીને અંદર પડવા જાય ત્યારે તો પાછળથી કોઈક એનો હાથ પકડ્યો. ઇકબાલે તરત જ પાછું વળીને જોયું તો 80 વર્ષની એક ડોશીમાં હાથમાં લાકડી લઈને ઊભા હતા. ઇકબાલે પૂછ્યું, કોણ છો ડોશીમાં તમે? મેલડી માની દેરીએ આવીને કીધેલું કે મારા બાળકનું ધ્યાન રાખજે. હું એક પારેવડી ચોકની મેલડી છું. દીકરા ઇકબાલ હિન્દુ હોય કે મુસલમાન હોય, પણ મર્યા પહેલાં એના પરિવારને મારા ખોળામાં નાખે તો એને ગમો તો મરવા દઉં તો હું મેલડી ના કહેવા. ઇકબાલ, તું ઘરે પાછો જા અને કાલે સવારે બજારમાંથી એક શ્રીફળ અને ચૂંદડી લઈને મારા નામના ચાંદલા કરીને તારા ગોખલામાં બેસાડજે અને મારું સ્મરણ કરી દીવો અને અગરબત્તી કરજે. દીકરા, મારા બેસણા તારા ઘરે થયા પછી જો તું પારેવડી ચોકમાં જાય અને કોઈ લેણદાર તારી સામે આંખ ઊંચી કરીને જોવે તો હું એની આંખોના છીનવી લઉં તો હું મેલડી નહીં. પછી ઇકબાલ રાત્રે ઘરે આવ્યો અને સવારે ઉઠીને બજાર તરફ જાય છે ત્યારે 13 લેણિયા તો એની સામે મળ્યા અને એમાંથી એકે કહ્યું, વાહ ઇકબાલ, ખરો મુસલમાનનો દીકરો. પહેલી તારીખ થવાય ન દીધી અને રાત્રે જ 70 લાખ રોકડા આપી ગયો. આ સાંભળતા જ ઇકબાલની આંખોમાંથી આંસુ આવી ગયા. તરત જ પારેવડી ચોકમાં જઈને મા મેલડીનો આભાર
વ્યક્ત કરવા લાગ્યો. પછી તો ઇકબાલ રોજ માની સેવા ભક્તિ કરવા લાગ્યો. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં